હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો? તો જો અમે ગામડે આવી ગયા મારે માસીન ઘરે, અને અહીંયા જો નાસ્તો ચાલે છે. માંથી નાસ્તો આવ્યા આવું મોતીનું ને કોફરીંગ ને, તો ગોપાલ નહીં નહોતું છે. પછી જો આ ઓરેન્જ લીધી, આટલો નાસ્તો લીધો. આ તો અમે જુનાગઢથી સાથે લઈ હતા. આ ને આ કા બસ સ્ટેન્ડમાં ભૂખ લાગી હતી તો બાલાજીની આ વેફર લીધી, એટલી વસ્તુ લીધી. તો હવે નાસ્તો કરવા બેસી જઈએ. આ નવું આવ્યું કે નહીં, કે આવું મળતું જ અચ્છા એવું છે. ચલો બધા નાસ્તો કરવા માટે આવી જાઓ. આને તો તમે જોઈએ જઈશે આગળ વિડીયોમાં. તો હવે નાસ્તા પાર્ટી હાલે છે. હવે સાંજે પછી કેટલું ખાવામાં હાલે પાછું. અહીંયા તો શું વહેલું જમવાનું હોય એટલે એવું છે. ફ્રેન્ડ્સ, અમે લોકોએ નાસ્તો કરી લીધો, અને અહીંયા મારી બેન બનાવે છે દૂધીના ઢોકળા બનાવે છે. એમાં એને બાજરાનો ખાલી ઓનલી ફોર બાજરો જ એડ કરે છે કા. હા. અને બસ ચાળે છે. દૂધી ખમણી લીધી એને. અને એક બેન અમારા બેન છે ને પાર્ટ ઉપર મોબાઈલ જોવે છે, આરામ ઉપર છે એ બેન. તો આવી રીતના છે. આજે દૂધીના ઢોકળાનો પ્રોગ્રામ છે કા. 11 છે. હવે બધા મસાલા એડ કરે છે એમાં. હિંગ, હળદર. એક છે ને ગામડામાં માખીનો ત્રાસ બહુ જ હોય, અને આપણે ત્યાં ન હોય ને એટલે વધારે લાગે અમને કા. પછી ફૂલ સોડા, જેનાથી સોફ્ટનેસ સારી બને એટલા માટે. નિમક ને એડ કરવાનું હોય છે ને, નિમક ને એવું બધું એડ કરીએ છીએ. નિમક બસ, ચટણી કા, ચટણી ને નિમક બસ, ને ધાણા જીરું, ગરમ મસાલો, ટેસ્ટ પ્રમાણે નિમક. ચટણી, બપોરના પણ શાક રોટલી ને એવું તો પડ્યું જ છે. ઘટશે તો કરી લેવો એટલે થઈ જ જાય 5 જણાનું. તો અત્યારે પાછો અમે લોકો નાસ્તો કર્યો એટલે પેટ ભરેલા જ છે. અને અહીંયા ગામડામાં તો શું વહેલું જમવાનું હોય એટલે એવું થાય થોડુંક. નીચે હું મારા માસીની ગાય બતાવું તમને. હાય ગાઈસ, ગાય અને એનું વાછરડું. એ વાછરડું છે કે વાછડી છે? વાછડો છે, વાછડો. એ વાછડા જો કા ગાય. ચલો, મારતી નથી ને તું? ઘર લીધા સવારના તો અત્યારે છે ટાઈમ મળ્યો એવું છે. લોટ બંધાવા લાગ્યો છે. જો માંડવી ફોલવાનું કામકાજ હાલે છે. મમ્મી મોબાઈલ થી જોવે છે. પણ એ બાવું પ્રમાણે કહું છું, બહુ તીખા આદુ તીખા બહુ નહીં થાય ને. અને ગાય દોવાનું ચાલે છે કામકાજ. અહીં મારી માસી ગાય દોવે છે. જય શ્રી કૃષ્ણ કે છે બધાને.
ગાય દોવાનો કાર્યક્રમ અત્યારે ચાલુ છે. વાછડી પાસે ઊભું છે ને ફ્રેન્ડ્સ. તો ગામડાની મજા જ અલગ છે. ઘરનું પણ વાતાવરણ તમને બતાવી દઉં છું. જો બધા આટલું કામ કરે છે. અહીંયા ચટણી બને છે. મિક્સરમાં શું નાખ્યું? મરચાં અને દાણા. અહીંયા ધાણા ભાજી નાખવાની, આદુ નાખવાનું. આદુ નાખ દો હવે. હા, આદુ નાખી દઉં. મરચાં એ નાખો. માંડવી ફોલાય છે. 5 નાખ્યા. કેવા તીખા છે? તીખા તો લાગે. તીખા તો હશે જો. આદુ નાખી દે. બેઠા છીએ. ફૂલ ભર્યું છે તે અટાણ કાંઈ હામશે નહીં. શંકર ભગવાનના મંદિરની આરતી પણ થવા માંડી છે. પાછળની સાઈડ અવાજ આવતો હશે. અહીંયા ઢોકળા બને છે. અહીંયા ચટણીની પ્રિપેરેશન છે. પ્લેટફોર્મ ટૂંકવું પડે છે એવું છે અહીંયા. કારણ કે ગામડામાં તો શું દૂધાણો હોય એટલે તો તપેલા ને તપેલું ને એટલું હોય જ, એટલે એવું છે. તો બેન ચટણીની પ્રિપેરેશન કરે છે, તમારી સાથે શેર કરું. અને હા ફ્રેન્ડ્સ, વિડીયો સારો લાગતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં. હા, થઈ ગઈ. હવે આમાં ધાણા ભાજી, લીંબુ, નિમક એડ કરી દેવાનું. એમાં છે ને થોડુંક એવું પાણી નાખીને અને પછી પીસી નાખ. લીંબુ નાખીને પીસી નાખ થોડુંક એમ કહી, અને નિમક નાખી દે. લીંબુની જો બોટલ ભરી લે. અત્યારે લીંબુ કેટલા મોંઘા છે, 100 કિલો કચોડા. અને ખાંડ બસ થોડુંક નહીં, બસ ખાંડ ને નિમક કરી દે. આમાંથી લઈ લે. પ્રમાણે નિમક એડ કરવાનું. મરચાંની તીખાશ ખટાશ બેલેન્સ રાખવા માટે ખાંડ એડ કરવાની. એટલી તો બસ ને, થોડીક નહીં, કારણ કે ખટાશ છે ને તીખાશ. હા બસ. અને એટલે એમને પીસી નાખ, પછી થોડું પાણી નાખીને અને પીસી નાખ. હા, ધાણા નાખી, કારણ કે આમાં ત્યારે થોડીક આપણે લિક્વિડ ફોર્મ જ રાખવું પડે. અને હવે આમાં ઉમેરવાનું પાણી અને ધાણા ભાજી નાખી દે. ખમાઈ જશે એ તો, પાણી ખમી જશે. મસ્ત ચટણી રેડી થઈ ગઈ છે. લગભગ તો નહીં જ રહ્યું હોય, થઈ ગયું હશે, જોઈ લેજો. પછી એને તમારે થોડીક લિક્વિડ ફોર્મમાં કરવી હોય ને, હા, તો થોડું પાણી નાખીને પાછું પીસી લેવાનું. અને નહીંતર આ રીતના ચટણી. તો ચટણી રેડી થઈ ગઈ છે. હા, પીસી નાખો. હા, થોડીક પાણી નાખીને પીસી નાખ એટલે થોડીક થઈ જાય ને. અને અહીંયા ઢોકળા પણ હમણાં રેડી થઈ જશે.